આજે હું તમને બનાવતા શીખવાડવાની છું છુંદો, જે ગળું અથાણું હોય છે એના માટે મેં અહીંયા રાજાપુરી કેરી લીધી છે। જ્યારે પણ ગળું અથાણું બનાવો અથવા તો ઓછું ખાટું અથાણું બનાવવું હોય તમારે ત્યારે રાજાપુરી કેરીનું સિલેક્શન કરવાનું। આનાથી અથાણું બારે માસ સરસ રહે છે અને આ સ્વાદે બહુ અતિશય ખાટી નથી હોતી। તો અહીંયા મેં 2 કિલો કેરી લીધી છે અને આને સરસ ધોઈ નાખવાની છે અને છાલ ઉતારી નાખવાની છે। આ રીતે આપણે 4 કેરીની છાલ કાઢી અને આ રીતનું છીણ રેડી કરી લીધું છે। અને ત્યારબાદ હવે આપણે એની અંદર નાખીશું મીઠું, જાડું મીઠું છે આ રીતે નાખવાનું છે। અને મીઠાને થોડું તડકે તપાવી લીધું હતું। હું મારા દરેક અથાણાના વિડીયોમાં આ કહું જ છું। તમારી પાસે આ મીઠું ના હોય તો તમે આપણું રેગ્યુલર જે મીઠું આવે ઝીણું મીઠું એ પણ વાપરી શકો છો, પણ એને પણ થોડું તડકે તપાવી લેવું। તડકો ન હોય તો એને થોડું કડાઈમાં 2 મિનિટ શેકી લેવાનું ધીમા તાપે। 3 ચમચી જેટલું આપણે આખું મીઠું નાખ્યું છે। 2 કિલો કેરીનું છીણ છે એની અંદર। અને ત્યારબાદ હવે આપણે એની અંદર નાખીશું હળદર। 1 ચમચી ભરીને આખી હળદર નાખી છે અને હજી થોડી આપણે નાખીશું એટલે 1/4 ચમચી જેટલી હળદર નાખી છે। અને આ બધી વસ્તુને આપણે આ રીતે હાથેથી મિક્સ કરી દેવાનું છે। જો ઘણા લોકો આ રીતે હળદર મીઠું ભેળવા વગર સીધી ખાંડ નાખી અને તડકે મૂકી દે છે, પણ એવું નહીં કરવાનું। એનાથી છુંદો છે એ બહુ જ ખાટો થાય। એમ મારા મમ્મી કહે છે કે આ રીતે તમે છુંદો કરો ને તો બહુ જ ખાટો થાય અને બહુ વધારે પ્રમાણમાં તમારે ખાંડ અંદર ઉમેરવી પડે, ચાસણી પણ બહુ વધારે થાય, ખાટી લાગે। આ રીતે આપણે હળદર મીઠામાં ભેળવીને રાખશું તો આની ખટાશ છે એ ઓછી થઈ જશે। આ રીતે હળદર મીઠું મિક્સ કર્યા બાદ આપણે આને ઢાંકી દઈશું અને 2 કલાક આ જ રીતે રહેવા દેવાનું છે। છુંદાના છીણને આપણે 2 કલાક હળદર મીઠામાં અથાવા દીધા બાદ જો એમાં આ રીતે ખાટું પાણી નીચે રેડી થાય છે। જો તમે કેટલું બધું। અને આ છીણને હવે આપણે ધોઈ નાખવાનું છે। આ રીતે પાણી નાખીને છીણને ધોઈ નાખવાનું, જેથી એની ખટાશ બધી જ નીકળી જાય અને જે હળદર મીઠાનો ભાગ હોય એ પણ નીકળી જાય। કારણ કે છુંદો છે એમાં પછી મીઠાની ખારાશ છે એ આવી જાય તો ના સારું લાગે, એટલા માટે આ રીતે પાણી નાખીને આ રીતે જો ખમણ હોય એને આ રીતે લાડવા વાળી લેવાના અને પાણી બધું 2 હાથેથી દબાવીને કાઢી લેવાનું। અને પછી ત્યારબાદ આપણે જે તપેલામાં છુંદો કરવો હોય એમાં જ નાખવાનું। પોળું મોટું વાસણ લેવાનું, આ જ રીતે ફરીથી સેમ પ્રોસીજર છુંદામાં દબાવી અને બધું પાણી કાઢી લેવાનું। જો તમે બધું જ પાણી આપણે નિતારીને કાઢી લીધા બાદ તમારે એટલું ખાટું પાણી આપણે રેડી થયું છે। આ રીતે તમને ખાટું પાણી કઈ રીતે કરવું એની રીત પણ છુંદાના વિડીયોમાં જ તમને મળી ગઈ। અને આ પાણીમાં તમે ગરમર, ગુંદા, ખાટી કેરી, ડાળા, કેળા કંઈ પણ આથી શકો છો। અને આને બોટલમાં ભરી અને ફ્રીઝમાં 12 મહિના સુધી સાચવી શકાય છે। હવે આપણે આની અંદર ખાંડ ભેળવીએ છીએ। આ 1 કિલો ખાંડ નાખી દેવાની છે। આ રીતે 2 કિલો છીણ છે તો 2 કિલો ખાંડ નાખવાની છે। આ પરફેક્ટ માપ છે છુંદાનું। પછી તમે વધારે ઓછું ખાતા હો તો તમે એ તમારા ઘરમાં જેવું ખવાતું એ રીતે નાખી શકો છો। ખાંડ નાખીને આ રીતે ભેળવવાની। આ હજી કિલો ખાંડ નાખી છે, બીજી હજી 1 કિલો ખાંડ છે એ પહેલાં સરખી મિક્સ કરી લેવાની, પછી નાખવાની બીજી ખાંડ। એકસાથે બધી ખાંડ નહીં નાખી દેવાની। હવે ઓલી ખાંડ ભળી ગઈ, ત્યારબાદ હવે આપણે ફરીથી બીજી કિલો ખાંડ નાખી દઈએ છીએ। અને તમારે ઓછી નાખવી હોય તો થોડી ઓછી પણ નાખી શકો છો, નાથી એકદમ ગળું થશે, રસો સરસ થશે। પણ તમારે ઓછો રસો અથવા ઓછું ગળું ખવાતું હોય તો 2 કિલો કરતાં થોડી ઓછી નાખવી, 1 કિલો 800 ગ્રામ જેટલી નાખવી। એ સરસ ભળી ગઈ છે, બધી ઓગળશે નહીં અત્યારે। 1 રાત ખાંડ ભેળવીને રાખી દીધું હતું। જો સવાર થાય એટલે ખાંડનું આ રીતે રસો થઈ ગયો, પાણી થયું અને ખાંડ બધી સરસ ઓગળી ગઈ છે। જોઈ શકો છો તમે, ખાંડ બધી ઓગળી જવી જોઈએ, ત્યારબાદ જ તડકે મૂકવાનું, નહીતર ખાંડ છે એ કડક થઈ જશે, ક્રિસ્ટલ થઈ જશે ખાંડના અને એ પછી ઓગળશે જ નહીં અને કડ એવો તમે ખાશો ત્યારે અવાજ આવશે। એટલે ખાંડ આ રીતે ઓગળી જવી જોઈએ। અને તમારે કેવી રીતે જોવાનું, આવી રીતે ચમચો ફેરવો ને
છેક તળિયે આ રીતે ચમચો ફેરવવાનો. જો ખાંડ હશે ને તો તળિયે બેઠેલી હોય અને એનો અવાજ આવશે એટલે સમજી જવાનું. જો ખાંડનો અવાજ આવે કે તો સમજવાનું કે ખાંડ હજી ઓગળી નથી. તો થોડું આ રીતે મિક્સ કરશો અને થોડી વાર રહેવા દેશો તો તરત જ ખાંડ ઓગળી જશે. આ રીતે દોરી બાંધી દીધા બાદ આપણે એને તડકે મૂકી દેવાનું છે અને સાંજે તડકો વયો જાય ત્યારબાદ આપણે એને ઘરમાં લઈ લેવાનું. બીજા દિવસે પણ મેં આને તડકે મૂકી દીધું છે. જો 2 દિવસ તડકે રાખ્યા બાદ આપણો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે. આકરા તડકા પડે છે એટલે 2 દિવસમાં છુંદો રેડી થઈ ગયો છે. સરસ મજાની ચાસણી થઈ ગઈ છે. બહુ આકરી ચાસણી નહીં રાખવાની, આ રીતની રહેવી જોઈએ. જુઓ તમે, હું તમને બતાડું એકદમ નજીકથી. જો આ રીતની થોડીક પોરિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ, કારણ કે બહુ આકરી ચાસણી તમે લઈ લો ને તો ફરીથી એ છે કડક થવા માંડે, જેમ ખાંડ હોય પતાસું હોય એવી ચાસણી થવા માંડે. એટલે આ રીતની ચાસણી રાખવાની. જો તમારા ઘરમાં પ્લેન છુંદો ખવાતો હોય તો આ રીતનો કરવાનો. જો આપણે જે રીતે કર્યો તો 2 દિવસમાં રેડી થઈ જાય અને આ રીતની કાચની બોટલમાં ભરી લેવાનો. એટલામાં છુંદો છે એ આખું વરસ બહાર રાખશો તો પણ ખરાબ નહીં થાય. અને ઘણાને થોડો મરચાંવાળો પસંદ હોય છે તો મેં આની અંદર છે એ 1 ચમચી ભરીને મરચું નાખેલું છે. 1 ચમચી મરચું નાખી દેવાનું, જેનાથી છે એ સરસ ટેસ્ટ આવે. અને 1 તજનો ટુકડો નાખી દીધો છે. મેં જ્યારે નાખ્યું, મારા મમ્મીએ નાખ્યું એટલે ત્યારે છે એ વન્સ અગેન એ ફરીથી ભૂલી જ જાય છે, ભેળવી દે અને પછી યાદ આવે કે વિડીયો શૂટ કરવાનો હતો એટલે મેં તમને બતાડી દીધો. 1 તજનો ટુકડો અને 1 ચમચી મરચું નાખીને મિક્સ કરી અને આ રીતે કાચની બરણીમાં ભરી દીધું છે. આ છુંદાને બહાર રાખશો તો પણ 12 મહિના સુધી કંઈ જ નહીં થાય. તો તૈયાર છે આપણો ખાટો મીઠો મસ્ત મજાનો તડકા છાયાનો છુંદો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરો પ્લીઝ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આવજો.